ઘઉં સાફ કરે છે બધા જાઉં ને અંદર ગયા ઘરમાં એટલે તમે જોવો રિએક્શન મારી મમ્મી શું કે. અને મિત્રો મને 3 વસ્તુઓની જ આમ વધારે ખુશી થાય જ્યારે જય શ્રી કૃષ્ણ અને ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. થઈ ગઈ છે સરસ મજાની બપોર અને વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા છે. અને મારે કાલે મેં કદાચ કાલે મેં વ્લોગ કર્યો જ નથી શૂટ, અને આજે આપણે શૂટ કરવી છે. તો આ જો અત્યારે જમી લીધું. હા, અત્યારે સાફ સફાઈ હાલે છે અને આજે છે રવિવાર અને બધાએ સરસ મજાનું જમી લીધું છે. અને જમી એટલે જઈમાં નથી, દાળ ભાત જઈમાં છીએ અમે. અને જો આ ગાંઠિયા તમને આ જોઈને એમ થતું હશે કે ગાંઠિયા કેમ આટલા જ છે. તો ગાંઠિયા છે ને ખાઈ ગયો, કેમ કે હું કહું હાટું જ અમે ગાંઠિયા ખાવી છે, કે ઓલું તળીને ખાવાવાળા નથી અમારા ઘરમાં. તાજે તાજા ખાઈ ગયા. ને આ જુઓ તમે, તો જો પછી તમે એમ કહો કે ભાઈ ચાવી અંદર શું કામ રાખી છે, તો હમણાં હું તમને કહું. અને મારે જો પરીક્ષાની અત્યારે તૈયારી હાલે છે અને કાલે મારી મેડ એક્ઝામ છે, બરાબર. અને આમ જો આ બધું અત્યારે આમને પડ આ હવે તમે એમ થતું આ બધું મૂકીને આવ્યો. ના ભાઈ, આ બધું છે ને અત્યારે હું પડતો મૂકીને મેં કીધું કરું વ્લોગ, ઉપાધિ થાય ને એટલે મૂકી દેવાનું, જાજુ કરવાનું નહીં, બરાબર ને. મેં તમને કીધું એમ, માણસ રાત્રે જાય ને ઘરે એટલે એ થાકી ગયો હોય, અને ભણીને ઘરે પૂગે ને એ માણસ કે ઘરે જઈને ભણવાનું, એટલે એ ફ્રેશ થવા તમે આવવાના જ છો અમારી પાસે, બરાબર ને. અને ઉપાધિ જાજી કરવાની થાય ને એટલું કરવાનું, પણ વ્યવસ્થિત કરવાનું, બરાબર ને કામ. જય માતાજી. જય માતાજી. હાલો, તો અત્યારે અમારે છે ને જવાનું છે હેર કટ અલા હેર કદાચ હું જોઈ હાલો ને, મને દાઢીનું લાગે છે એટલે દાઢી પહેલાં સેટ કરાવી લઉં અને હેરનું જોઈ હાલો ને. તો હાલો નીકળ્યું આપણે ગાડીમાં. હું છે ને વધારે ટુવી રાખતો નથી, એક્ટિવા જાજી આખું, પેલા ચપ્પલ પહેરી તડકો કેવો હોય ને ગાડીમાં બેહાય એમ નથી. ના ભીનો ગાભો મારી દે પહેલાં તો. બે હે ને હાળું લેવાય દે એમાં ઉનાળામાં ઊનવા કરી દે એવો તડકો છે અત્યારે. પેલી વાર ટુ વ્હીલ હાંકવી છે કેવી ભાઈ બહુ છે. સારું હાલો નીકળ્યું. યો મારો ફોન તો ભૂલાઈ ગયો, પૈસા કઈ રીતે પે કરી? લાય મારો મોબાઈલ. એલા હા, ફોન તો મારા ખીચામાં છે. હાલો નીકળ્યું. સારું હાલો નીકળ્યું આપણે બધા. તો મિત્રો આવી ગયા આપણે સલૂનમાં ને અહીંયા વેઇટિંગમાં હજી વારું નથી આવ્યું, તો આપણે કીધું હાલો બેવી ઘડી. અને આ જો ભાઈ હેર કટ કરાવે છે, કાચ કાતર હાલે છે એક. અને હું એટલો મોટિવેટ થયો ને મિત્રો કે મને એમ થઈ ગયું કે ના હવે મારા વ્લોગ અટકાવવા જ નથી, તમે ખાલી જોવો યાર. મને એમ થઈ ગયું ના હવે વ્લોગ ધબાટી મૂકવા છે, આમ જોવો બધા ફોન જોવે. મિત્રો ફાઇનલી મેં છે ને હેર સેટ કરાવી નાખ્યા છે ને દાઢી સેટ કરાવી નાખી છે. હાલો તો હમણાં છે ને ઘરે જાઉં, તમે જોવો હું જાઉં ને અંદર ગયા ઘરમાં એટલે તમે જોવો રિએક્શન મારી મમ્મી શું કહે. ચાવી કાઢી લીધી ને? હા હા. ફાઇનલી છે ને અમે આવી ગયા છીએ. ટૂંકા કરાવ્યા થોડાક. તમે હેર કટ કરાવીને ઘરે જાઓ ને એટલે કાંઈક ના કાંઈક હોય જ કે આવા ગપ્પા એવા ટકો કરાવી નાખતો આમ ને તેમ. હાલો ભાઈ બધું હાલ હું નાહી લઉં. હાલો નાહીને પછી મારે વાંચવાનું છે, વાંચવા માંડી પહેલાં નાહી લઈ. હાલો તો મિત્રો નાહી લીધું છે અને આમ હવે જો આમ તેલ નાખ્યું ને હવે રેડી લાગે છે ને. આમ નકર પહેલાં હા ઓલા લાગતા હતા, તેલનું નાખ્યું ને 15-30 દિવસથી હવે રેડી છે. જોતો ભાઈ કેવા છે હેરસ્ટાઈલ? હે વ્યવસ્થિત છે. અને આ જો હાલું પૂરી ખાય છે. હવે મારે છે ને ઉપાધિ થોડીક છે ને ઓછી થતી જાય છે, કેમ કે પાયસ્તાવાનું થઈ ગયું છે. તો હાલો હું પહેલાં ખાઈ લઉં પછી વાંચું. તો મિત્રો વાંચતા વાગી ગયા છે 5:30. અને તમે જોવો આ બધા ચોપડાની હાલતું ને આ બધું. મારા મિત્રો હજી કાલે ભેગા થાય મારી એરે
પછી એને વાંચ્યું કે ન વાંચ્યું કાંઈ ખબર નથી. બધા એકબીજાના ભરોસે આવતા હોય પરીક્ષામાં કે તે ઓલાએ વાંચ્યું તેના ભરોસે, મેં વાંચ્યું મારા ભરોસે, એવું બધું છે. અને હજી તો ત્યાં અમારા પાછા અલગ અલગ બધા રૂલ હાલતા હોય કે ભાઈ ફી ભરી કે નહીં, ફી ન ભરી તો એને એક્ઝામમાં બેસવાનું નહીં, તો એને પછી એનું સોલ્યુશન નહીં સારું. હા, તમારે એવા કેટલા ભાઈબંધુ છે કે જ્યાં લગી પરીક્ષામાં હસોડા ઓલા કહેવાનું આવે ને કે ઉપરથી બહાર નીકળી જાવ, ત્યાં લગી ફી જ ન ભર્યો, ફી ભરીને આખું વર ઓલા કંટાળી જાય સાહેબુ, પછી તો ઓલા હસોડા બીજા વર મોળખી જાય ઈ જ છે, આ ફી નથી ભરતો ને ઈ જ તે. હવે મારા બધા ભાઈબંધુ છે ને કાલે ભેગા થાય અને કાલનો માહોલ જોવું આપણે કે પરીક્ષામાં કેટલા જાગૃત છે, કેટલા ટેન્શનમાં છે અને કેટલા મોજમાં છે. અને મિત્રો મને 3 વસ્તુઓની જ આમ વધારે ખુશી થાય જ્યારે હું છે ને પરીક્ષા માટેનું પાસ થવા માટેનું કવર કરી નાખું ત્યારે, અને બીજું જ્યારે હું કોલેજમાંથી જ્યારે હું પરીક્ષા પતે અને હું જે બહાર આવતો હોય ને બેગમાં બધું નાખતો હોય, પેન્સિલ ગમે એ બધું લખવાનું જે કાંઈ કે ભાઈ હાલો પરીક્ષા પતી. અને ત્રીજું કે જ્યારે રિઝલ્ટ આવે ને તે જોઈને મને એમ થાય હાઈસ ફેલ થતા બચી ગયો. અને સાગરભાઈ અરે તો કાલે જ વાત કરી હતી, તમે આગળના વ્લોગ જોયા ને તો તમને ખ્યાલ આવશે કે સાગરભાઈ કોણ છે અને મારો મિત્ર હેમાંગ જે મારી યારે કોલેજ કરે છે એ ભાઈ કોણ છે. તો હેમાંગભાઈ કાલે ભેગા થશે અને સાગરભાઈ ભેગા થશે, આપણને બહારાટો બોલાવી દેવાનો છે, બહારાટી. તો અત્યારે હવે 5:30 વાગી ગયા છે પણ મેં હજી નાસ્તો નથી કર્યો, તો ચા પીવાની છે, તો ચા પી લઈ. તો અહીંયા ચા નાસ્તો હાલે છે, ચા પીવે છે મારા પપ્પા, નાસ્તો કરે છે. અને હવે મરચા કોને મૂકી દીધા, આ જો હુકાઈ ગયા, આ કાલે કાચા હતા ને તે ખાઈ લીધા. આ જો 17 થી 22 તારીખ લગી મારી એક્ઝામ છે, બરોબર. એટલે મારે 22 તારીખ લગી તો આમ છે ને કે આખો દી આમ જેલ જેવું જ છે, સમજો. તો મારે એવું કંઈ મારે ખાલી પાસ થવાનું છે, કેમ કે એવું નથી હું વધારે ટકાઈ લાવ્યો છું, પણ હવે મને ખ્યાલ આવી ગયો વધારે કે આવડે ને એ જરૂરી છે, માર્ક્સ આવી જરૂરી નથી, તમને ખબર છે. આવી ગયા છીએ ટેરેસ પર ને આ જો મારી મમ્મી ક્યાં છે, આ તો ઘઉં વીણે છે, ઘઉંની સીઝન આવી ગઈ છે, ઘઉં સાફ કરે છે બધા. આ બે પાકા દોસ્તાર છે, એટલે કાંઈ કામ હોય તો એકબીજા મળીને ઘઉં સાફ કરે, આ વેફર પાડે ને. અને તમે જોયું અમે 2 દિવસ પહેલા અહીંયા ગાંઠિયા ખાવા આવ્યા હતા, એ મારા મમ્મી ને બેનપણીના જ ગાંઠિયા ખાધા. સારું હાલો હવે નીકળવી આપણે નીચે. મેં કીધું ઉપર જાઉં, હું હાલે છે પ્રોગ્રામ. હવે છે ને ભણવા મંડવી નકર ભેગું નહીં થાય. ફાઇનલી વાંચવાનું પતી ગયું છે ને આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો બધાને જય માતાજી, જય લક્ષ્મી માતા, જય ખોડિયાર માતા, જય રામાપીર, જય રણુજાવાળા, જય રણુજાવાળા. તો વાંચવાનું પૂરું થઈ ગયું છે અને મારા સબસ્ક્રાઈબર, આશા છે કે મારા સબસ્ક્રાઈબરો બધા પાસ થઈ જાય, બધા ફેલ થતા બચી જાય. તમારું શું કેવું છે? ફેલ ન થાય, બધા ભણવામાં આગળ વધે, બધા કામમાં આગળ વધે. હે ભણવામાં ધ્યાન રખાય, ભણવામાં આગળ વધે, મારા સબસ્ક્રાઈબરો કામ કરવામાં આગળ વધે, પ્રગતિ કરે, નામ કમાય, બધા ખૂબ ખૂબ આગળ વધે. બધાને અભિનંદન. મારી જલ્દી પરીક્ષા ખતમ થાય અને મને બહાર એક સરસ મજાનો ફરવાનો આનંદ મળી શકે. તો અને મિત્રો તમે મારા 5 જ સબસ્ક્રાઈબર બાકી છે, જલ્દી ફટાફટથી 5 સબસ્ક્રાઈબર કરી દો. 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. આપણને એમ થશે કે નહીં ભાઈ કે નાનું ફેમિલી છે યુટ્યુબનું એમ. તો આજ માટે આટલું જ છે. બધાને જય દ્વારકાધીશ. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.